નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। વરસાદી સિઝન હજુ પણ ચાલી રહી છે, તેમ છતાં ગરબા રસિકોમાં થનગનાટ ચાલુ થઈ ગયો છે। નવરાત્રીની તૈયારીઓ આરંભી દેવાય છે। નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ મોડી રાત સુધી મન મૂકીને ગરબે ઝૂમતા હોય છે। ગરબા ગાઈ માતાજીની આરાધના કરે છે। પહેલાના સમયમાં લોકો શેરી ગરબા ગાઈને નવરાત્રીની ઉજવણી કરતા હતા, ત્યારે આજના સમયમાં મોટાભાગના લોકો ક્લબ, પાર્ટી પ્લોટમાં જઈને ગરબા રમે છે। ત્યારે આવા સમયે પણ ડીસાના લાલચાલી વિસ્તારમાં પરંપરાગત રીતે ઉજવાતા શેરી ગરબાનું જ આયોજન કરવામાં આવે છે। અહીં યોજાતા શેરી ગરબા કેટલા વર્ષથી ઉજવાય છે અને તેની વિશેષતા શું છે, શા માટે અમે અહીંના ગરબાની વાત કરી, આવો જાણીએ। નવરાત્રી પર્વની શરૂઆત થવા જઈ રહી છે। આ દિવસોની રાહ ખેલૈયાઓ આતુરતાથી જોઈ રહ્યા છે। હાલ આધુનિક સમય પ્રમાણે મોટાભાગના લોકો નવરાત્રીના ગરબા ક્લબ અથવા પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબામાં જઈ ગરબા રમતા હોય છે। ત્યારે આધુનિક ઉત્સવોની વચ્ચે જૂની પરંપરા મુજબ રમાતા શેરી ગરબા હવે લગભગ ખૂબ ઓછા જોવા મળે છે। પરંતુ જો બનાસકાંઠાના ડીસા શહેરમાં આવેલા લાલચાલી વિસ્તારની વાત કરવામાં આવે તો અહીંયા રહેતા લોકો છેલ્લા 77 વર્ષથી પરંપરાગત શેરી ગરબાનું આયોજન કરે છે। ડીસામાં આ લાલચાલી વિસ્તારમાં છેલ્લા 77 વર્ષથી સૌથી જૂના અને પ્રાચીન શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે। અહીં નવરાત્રીના 9 દિવસ અલગ અલગ ધાર્મિક તહેવારોનું આયોજન પણ કરવામાં આવે છે। ભક્તો એકસાથે નવધામના દર્શન કરી શકે તે માટે લાલચાલી યુવક મિત્ર મંડળ દ્વારા દર 5 વર્ષે નવધામ ગબ્બર પરિક્રમાનું આયોજન પણ કરવામાં આવે છે। લાલચોક ખાતે યોજાતા પરંપરાગત શેરી ગરબાને જોવા માટે ડીસા શહેર સહિત આસપાસના ગામડાના લોકો પણ આવે છે। અહીંયા યોજાતા ગરબામાં આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે અહીં ગરબા રમવા આવતી મહિલાઓ પરંપરાગત પોશાક પહેરે છે। ત્યારે ખાસ વાત તો એ છે કે 77 વર્ષ પછી પણ ગામના લોકોએ આ પરંપરાગત ગરબાને જીવંત રાખ્યો છે।